નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર માત્ર 20 રૂપિયામાં 2 લાખ રૂપિયાની ભેટ। ગુજરાત માથે દેવાનું ભારણ વધ્યું, સરકાર આપશે 50,000 રૂપિયા। એલપીજી ગેસમાં હવે આ નહીં ચાલે, હેલ્મેટ પહેર્યું હોય તો એ દંડ મળશે। ઉનાળો દેખાડશે હવે અસલી રૂપ, મતદાનમાં કોણ જીતશે કોણ હારશે તેના સમાચાર। દરિયામાં ભીષણ યુદ્ધ, ટ્રમ્પનો ઓર્ડર, હવે એઆઈથી કંટ્રોલ થશે ટ્રાફિક, યુપીઆઈથી ઉપાડી શકશો પીએફ, સોનાના ભાવમાં ઘટાડો। ઓનલાઈન પેમેન્ટ યુઝર્સ માટે સૌથી મોટા સમાચાર, આ વખતે જલ્દી બેસી શકે છે ચોમાસું। પીએમ મોદીનો માસ્ટર પ્લાન, 10,000 રૂપિયા આપવાની તૈયારી। રાંધણ ગેસ અંગે સરકારનો મોટો આદેશ, ડીએસસી કોડ વગર નહીં મળે તમને ગેસનો બાટલો, 23મો હપ્તો કોને નહીં મળે અને હવે ક્યારે 2,000 રૂપિયાના હપ્તાની રાહ જોવી પડશે? જો લોન લીધી છે તો જોઈ લેજો આજનો વિડીયો। દરેકને મળશે 10,000 રૂપિયા ભેટ, ચોમાસાની તારીખ જાહેર, નબળું રહેશે ચોમાસું। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને વહેલી સવારે દરરોજ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહેશે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ। માત્ર 20 રૂપિયા રોકી અને મેળવો 2 લાખ રૂપિયાની ભેટ। કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ વિશે તમને જાણકારી હશે, પરંતુ તમને જો આ યોજના વિશે જાણકારી ન હોય તો આજે તમને જણાવીએ। કારણ કે સરકાર તરફથી દરેક ગરીબ પરિવારોને અને મધ્યમ વર્ગના લોકોને સૌથી પહેલાં લાભ મળે એવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે। એમાંની એકમાત્ર યોજના એટલે કે 2 લાખ રૂપિયા સુધીનો તમને છે એ લાભ મળવાપાત્ર રહેશે। હવે આ યોજનામાં તમારે જો માત્ર 20 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે, જેમાં મૃત્યુ પછી સવા સુપ્તિ અભિયાન અંતર્ગત ગુજરાત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં 27 ઓગસ્ટ 2025ની સ્થિતિએ રેકોર્ડ બ્રેક કુલ 2 કરોડ અને થી વધુ લાભાર્થીઓ જોડાયા। જેમાં આ યોજના વિશે છે ઘણા બધા લોકો કમેન્ટ પણ કરીને જણાવતા હતા કે 20 રૂપિયામાં 2 લાખ રૂપિયા સુધી જે અકસ્માત વીમો આપવામાં આવે છે એના વિશેના સમાચાર આપો। તો હવે મિત્રો, તમને જણાવી દઈએ તો આ યોજના વિશે છે એ લાભાર્થીએ વાર્ષિક માત્ર 20 રૂપિયા ભરી પોતાનો આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં ₹2 લાખ રૂપિયા સુધીનો જે વીમા સુરક્ષા કવચ મળે છે તેનો એક વીમો લેવાનો છે। અને જો તમે એસબીઆઈ બેંક વાપરતા હોય કે કોઈ પણ બેંક વાપરતા હોય એમાં તમે આ યોજનાનો લાભ લઈ શકો। માત્ર દર મહિને તમારે લાભ લેવાનો છે, વાર્ષિક તમને છે એ લાભ આપવામાં આવશે, એટલે કે વાર્ષિક તમે છે એ 20 રૂપિયા કપાવી અને 2 લાખ રૂપિયા સુધીનો વીમો છે એ લઈ શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત માથે દેવાનું ભારણ વધ્યું છે। મિત્રો, દેવું વધતા ગરીબ પરિવારો મૂંઝાણા છે, કારણ કે સરકાર તરફથી અત્યારે ગરીબ પરિવારો માટે એક પણ એવી યોજના નથી બનાવવામાં આવી કે જેથી કરી અને ગરીબ પરિવારોનું દેવું ઘટી શકે। બોજો એટલો વધ્યો છે, આવક કરતાં 2.5 ગણું દેવું વધ્યું છે। 65,000 રૂપિયાનો દરેક ગુજરાતીના માથે બોજો વધ્યો છે। ગુજરાત સરકારનું દેવું વર્ષ 2026-27 સુધીમાં 4,87,000 કરોડ થવાનો અંદાજો છે। રાજ્યના દરેક નાગરિક પર સરેરાશ 65,000 અને 100 રૂપિયાનું માથાદીઠ દેવું વધ્યું છે। ગુજરાતમાં એક સરેરાશ પરિવાર પર આશરે 3,05,970 રૂપિયાનું દેવું અત્યારે ગણી શકાય છે, કારણ કે વર્ષ 1999થી 2000માં રાજ્યનું દેવું માત્ર 18,510 કરોડ રૂપિયા હતું, હવે એ વધી 4,87,000 કરોડ રૂપિયા થઈ ગયું છે। તો મિત્રો, આજે દેવાનો ભાર વધ્યો છે એમાં આગામી 3 વર્ષમાં સરકારના દેવામાં 80,000 કરોડ રૂપિયાનો જંગી વધારો થયો છે, પરંતુ હવે તમારે છે એ શું કરવું અને શું ન કરવું એ જાણવા માટે આજનો આ વિડીયો છે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકાર આપશે તમને 50,000 રૂપિયાની સહાયતા। દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર આવી ગઈ છે। જો તમે શેરી પર વેચાણ કરતા જે લારી ગલ્લા કે પછી શાકભાજી ફળોની દુકાન ચલાવો છો, પાનની દુકાન ચલાવો છો કે પછી સલૂન અથવા તો કોઈ પણ પ્રકારની એવી પોર્ટેબલ દુકાન ચલાવો છો જે હેરફેર કરી શકાય, તો આવી દુકાન માટે સરકાર તમને છે એ 50,000 રૂપિયાની લોન આપશે, અને એ પણ ગેરંટી વગર અને વ્યાજદર ઓછું। આ લોન યોજનાનું નામ છે સ્વનિધિ યોજના। પીએમ સ્વનિધિ યોજનામાં તમે લાભ લઈ શકો છો। પીએમ સ્વનિધિ યોજના વિશે તમારે વધારે જાણકારી જોતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને અત્યારે તો તમને માહિતી આપવાની છે કે પીએમ સ્વનિધિ યોજના વિશે સરકાર છે એ ગરીબ પરિવારોને બેંક ખાતાની અંદર 50,000 રૂપિયા સુધીની લોન આપે છે, વગર વ્યાજે, ગેરંટી વગર, અને વ્યાજદરની અંદર લગભગ છે એ 1% છે એ વ્યાજદર તમારે ભરવો પડશે, એટલે કે એ વ્યાજદર ગણી શકાય નહીં, કારણ કે સરકાર ગરીબ પરિવારોને આ લોન આપે છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત। તો સ્વનિધિ યોજનાનો લાભ છે એ તમે
લઈ શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એલપીજી ગેસમાં હવે જે છે એ તમારે આ કામ કરવું પડશે, નહીં તો તમને ગેસ સિલિન્ડર છે એ મળશે નહીં। હવે એલપીજીની અછત વચ્ચે સરકારે ગેસ સિલિન્ડરના સંગ્રહખોરી પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે। નિયમ એવું જણાવે છે કે એક ઘરેલું કનેક્શનમાં સામાન્ય રીતે 2 ગેસ સિલિન્ડર છે આપવામાં આવશે। એટલે જો તમારી પાસે ગેસની જે બુક છે કે ગેસ બુકિંગ કરાવવા માટેની તમારી પાસે જે ડાયરી છે તો એમાં એક ડાયરી દીઠ છે તમે 2 ગેસ સિલિન્ડર છે એ રાખી શકો, ગેસના બાટલા 2 છે એ રાખી શકો છો। તેનાથી વધારે જો તમે રાખશો તો તેમાં કાયદેસરની કાર્યવાહી થાય એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। એક સક્રિય ઉપયોગ માટે અને બીજો બેકઅપ તરીકે છે તમે લાભ લઈ શકો છો। હવે મિત્રો આ મર્યાદા વધુ રાખવાથી ગેસ કનેક્શન રદ થઈ શકે અથવા વધુમાં તેના ઉપર કારને હજારો રૂપિયા સુધીનો દંડ પણ આવી શકે। ગેસની અછત સાથે સંકળાયેલી પરિસ્થિતિમાં દંડની ગંભીરતા વધુ વધી શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ જો મિત્રો તમે હેલ્મેટ પહેર્યું હશે તો પણ તમને દંડ થઈ શકે। રસ્તા પર ઘણીવાર એવું જોવા મળી રહ્યું છે કે બાઇક ચલાવનાર વ્યક્તિ તો યોગ્ય હેલ્મેટ પહેરે છે પરંતુ પાછળ બેઠેલા વ્યક્તિ ફક્ત દંડથી બચવા માટે નાનું અથવા અધૂરું હેલ્મેટ પહેરી લે છે। આ પ્રકારના હેલ્મેટને લોકો સામાન્ય રીતે કેપ હેલ્મેટ કહે છે કારણ કે તે માથા પર ટોપી જેવી રીતે બેસી જાય છે। તો મિત્રો આ હેલ્મેટ છે એ તમારે ઉપયોગમાં લેવાનું નથી। જો તમે આ હેલ્મેટનો પણ ઉપયોગ લેશો તો પણ તમને છે દંડ આપવામાં આવી શકે છે। ખાસ કરીને આવી જે નવી માહિતી છે એ તમે જાણતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને છે એ દરરોજ વહેલી સવારે આવા સમાચાર પણ આપવામાં આવતા રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઉનાળો દેખાડશે હવે વધુ ગરમી, અસલી રૂપ છે ઉનાળાનું શરૂ થઈ ગયું છે। મિત્રો 29 એપ્રિલ સુધી હીટવેવની જાહેરાત કરવામાં આવી। હીટવેવની ગરમીને કારણે સૂકા પવનો એટલે ફૂંકાવા લાગ્યા છે કે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો છે જોવા મળી રહ્યો છે। વાતાવરણની અંદર એકાએક પલટો જોવા મળતાની સાથે વરસાદી સિસ્ટમ પણ છે સક્રિય થઈ રહી છે, પરંતુ વરસાદ પડે તે પહેલાં તો ગુજરાત રાજ્યમાં હીટવેવની એટલી ભયંકર આગાહી દર્શાવવામાં આવી છે કે તેના કારણે મિત્રો અત્યારે હીટવેવની જે માહિતી છે એના કારણે ગુજરાત રાજ્યની અંદર તાપમાન જે સામાન્ય કરતાં વધ્યું છે। તાપમાનનો વાત કરવામાં આવે વરસાદી સિસ્ટમ તો હજી વાર છે, પરંતુ એ પહેલાં હીટવેવની આગાહીના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે કારણ કે હીટવેવના કારણે છે એ 40 ડિગ્રીથી તાપમાન ઉપર પહોંચ્યું, 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે અને આ માહિતી એવી મળી રહી છે કે ગુજરાત રાજ્યમાં હજી 29 એપ્રિલ સુધીમાં વાતાવરણની અંદર મોટો પલટો છે એ આવશે અને વરસાદી સિસ્ટમ પણ છે એ વધવાની છે। તો આને લઈને જે તમારા સમાચાર છે એ જાણવા હતા એ અત્યારે તમને મળી રહ્યા છે। હવે મિત્રો આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી છે। તેમાં વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે છે એ બિનજરૂરી બહાર ન નીકળવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની પણ આ જે છે એ માહિતી આપવામાં આવી રહી છે। એટલે મિત્રો હીટવેવને કારણે છે એ તમારે ઘરની બહાર નીકળતા પહેલાં દરરોજ છે એ તમારે વિચારવું પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મતદાનની મિત્રો ગઈકાલે છે એ શરૂઆત થઈ અને મતદાન પણ સારું યોજાણું છે। ઘણું બધું મતદાન આ વર્ષે થયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર મતદાન સારું ગણવામાં આવી રહ્યું છે, પરંતુ હવે આવતીકાલે એટલે કે 28 એપ્રિલના રોજ જાણવા મળશે કે ગુજરાત રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં મતદાનમાં કોને બાજી મારી છે। મિત્રો ઘણી બધી પાર્ટીઓના ઉમેદવારોએ છે દાવેદારી નોંધાવી હતી, ઉમેદવારી ફોર્મ પણ ભર્યા હતા અને ઘણા બધા ચૂંટણી પણ લડ્યા છે, પરંતુ આ ચૂંટણીનું રિઝલ્ટ આવતીકાલે 28 એપ્રિલના રોજ છે તો આવતીકાલે જ જોવા મળશે કે કોને બાજી મારી છે। તમારા મતે શું લાગે છે તમારા વિસ્તારની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એમાં કોનું પલ્લું ભારે રહ્યું છે તે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરિયામાં ભસ્મ યુદ્ધ ટ્રમ્પનો એ જે છે એ ઓર્ડર સામે આવ્યો છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૌજન્ય હર્ષ સંઘવીએ હવે મિત્રો એ જણાવ્યું છે કે વાતાવરણ જો ગંભીર હોય પરંતુ યુદ્ધની અસર ગુજરાત સુધી પહોંચશે નહીં। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા જે સંઘર્ષ વચ્ચે ખતરનાક વળાંક ઉપર પહોંચી ગયેલું વાતાવરણ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ ગણાતા સ્ટેટ ઓફ હોર્મુઝ ની જે સમુદ્રિક જે વિસ્તાર છે તેમાં ઈરાન વધુ દરિયાઈ સુરંગો બિછાવી હોવાનો અહેવાલ સામે આવ્યો છે। આ ઘટના બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યા અને યુએસએ નેવીને સ્પષ્ટ આદેશ આપી દીધા છે,
જો કોઈ ઈરાની બોટ સુરંગનો બિછાવવા કરતાં પકડાય તો તેને સીધી શૂટ એન્ડ કિલ ગોળી મારી દેવી કરવામાં આવશે. તો આ પ્રમાણે છે અત્યારે સૌથી મોટી સામાન્ય રીતે માહિતી છે એ મળી રહી છે. જો મિત્રો આ પ્રમાણે બાબતો બની તો યુદ્ધનું જે છે એ વણતારો વધશે એવા સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે એઆઈથી કંટ્રોલ થશે ટ્રાફિક. લાંબા ટ્રાફિકથી છુટકારો મેળવવા હવે તંત્ર નવું પગલું ભર્યું છે, જેમાં એઆઈથી છે ટ્રાફિકને કંટ્રોલ કરવામાં આવશે એના સમાચાર મળી રહ્યા છે. સમાચાર એવા છે કે મિત્રો હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદ શહેરે એઆઈ આધારિત જે સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ છે એ સિસ્ટમ લાગુ કર્યો છે. આ સિસ્ટમ રિયલ ટાઈમ ટ્રાફિકની સ્થિરતા છે એને હિસાબથી જાતે જ નિર્ણય લે છે અને આ સિસ્ટમ દરેક ગાડીઓની સ્પીડ અને લાઈનો જોઈને જ કઈ દિશામાં વધારે ગ્રીન સિગ્નલ રાખવું અને ક્યાં સિગ્નલ વધારે રાખવું તે જાતે જ નક્કી કરશે. એટલે મિત્રો પહેલાં એવું બનતું હતું કે ટ્રાફિક સિગ્નલના નિયમો ઉપર ફિક્સ સમય છે એ ગણવામાં આવતો હતો. જો ટ્રાફિક ઓછું હોય તો પણ ફિક્સ સમય એટલે કે 1 મિનિટનો સમય નક્કી કર્યો હોય તો 1 મિનિટ સુધી છે એ ટ્રાફિક નિયંત્રણ થતું હતું. પરંતુ જે રોડની સાઈડ ઓછું ટ્રાફિક હોય ત્યાંથી મિત્રો વાહનનો અવરજવર છે વધારે થતો નથી, તો એવા જે સિગ્નલો ઉપર છે તાત્કાલિક ગ્રીન લાઇન આપી દેવી પડે. તો એ બાબતે હવે એઆઈથી છે એ સર્વે કરવામાં આવશે અને એઆઈથી છે એ એના વિશે છે એ વધારે જાણકારી પણ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુપીઆઈથી ઉપાડી શકશો હવે તમારું પીએફ. સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર અને જે પણ લોકો પીએફ જમા કરાવે છે એમના માટે સૌથી મોટા સમાચાર. હવે ઈપીએફઓ તેના કરોડો એકાઉન્ટ યુઝર્સ માટે મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, જેમાં મે મહિનાથી પીએફના પૈસા છે એ ઉપાડવા હવે સરળ થઈ જશે. પીએફના પૈસા તમારે છે મે મહિનાના અંત સુધીમાં યુપીઆઈ દ્વારા પીએફ ટ્રાન્સફર સર્વિસ શરૂ થઈ ગઈ છે, જેને કારણે યુએએનએથી લોગિન કરવું પડશે. ઓટીપી વેરિફિકેશન બાદ સીધા જ યુપીઆઈથી છે એ તમે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર લઈ શકશો. કર્મચારી કુલ પીએફ રકમનો 75% છે એ લઈ શકશે ને નવી ડિજિટલ સિસ્ટમથી આ યોજના છે એ શરૂ કરવામાં આવી છે, એટલે કે નવી યુપીઆઈ સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોનાના ભાવમાં છે ઘટાડો થયો છે. આજે મિત્રો સોના ચાંદીના ભાવની કિંમતની અંદર સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. મિત્રો ચૂંટણી બાદ સોના ચાંદીના ભાવની અંદર છે વધારો થવાનો હતો, પરંતુ હવે ચૂંટણી બાદ સોના ચાંદીની કિંમતની અંદર ઘટાડો છે એ નોંધાણો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટી 1,53,690 રૂપિયા 10 ગ્રામનો થયો છે, જ્યારે અમદાવાદ, વડોદરા અને સુરત અને રાજકોટમાં જે 22 કેરેટ સોનાનો ભાવ છે પ્રતિ 10 ગ્રામ 1,40,790 રૂપિયા થઈ ગયો છે. આ સાથે જ મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,53,590 રૂપિયા થઈ ગયો, જ્યારે ચાંદીના ભાવ ઘટી અને 2,59,900 પ્રતિ કિલોગ્રામ છે એ પહોંચી ગયો. એટલે સોના ચાંદીની કિંમતની અંદર સતત ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઓનલાઈન પેમેન્ટ યુઝર્સો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઓનલાઈન તમે જો પેમેન્ટનો ઉપયોગ કરો છો તો આરબીઆઈ પેટીએમ બેંકનું બેન્કિંગ લાયસન્સ છે એ રદ કર્યું છે. હવે કેન્દ્રીય બેંકે એક સત્તાવાર નિવેદન આપતા આ માહિતી જાહેર કરી છે. આરબીઆઈના આ નિર્ણય બાદ પેટીએમ પેમેન્ટ બેંક હવે બેન્કિંગ સેવાઓ છે પૂરી પાડી શકશે નહીં, કારણ કે આરબીઆઈ તેમનું લાયસન્સ છે રદ કરી દીધું છે. હવેથી પેટીએમમાંથી તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન લેતી દેતી છે કરી શકશો નહીં. આ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈના નિર્ણય બાદ પેટીએમ બેંકે હવે બેન્કિંગ સેવાઓ છે એ બંધ કરી અને ત્યાર પછી કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે ભવિષ્યમાં કાર્યવાહી ગ્રાહકોના હિતોના રક્ષણને ધ્યાનમાં રાખી અને આ એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો તમે પેટીએમનો ઉપયોગ કરી રહ્યા છો કે નહીં, નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આ વખતે જલ્દી બેસી શકે છે ચોમાસું. મિત્રો દેશભરના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે અને હીટ વેવની આગાહીઓ પણ થઈ રહી છે. એવામાં સમાચાર મળી રહ્યા છે કે ઘણી જગ્યાએ તાપમાન 44 ડિગ્રીએ પાર પહોંચ્યું છે, ઘણી જગ્યાએ તો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું છે. આ દરમિયાન આઈએમડીએ પણ થોડીક રાહત આપી હતી કે આઈએમડીએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર ઠંડીનું પ્રમાણ છે એ જોવા મળી શકે છે. વાતાવરણની અંદર વરસાદી સિસ્ટમ છે જોવા મળી શકે છે, પરંતુ એ સિસ્ટમ અત્યારે જોવા નથી મળી રહી. હીટવેવની આગાહીના કારણે વાતાવરણ છે એકદમ પલટાતું જોવા મળી રહ્યું છે. વરસાદી સિસ્ટમ છે એ ભૂકા
બોલાવી રહી છે અને આ જ કારણોસર ગરમીને કારણે ઘરની બહાર નીકળતા પહેલાં, ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર નીકળતા પહેલાં તમે જે છે એ સાવચેતી રાખજો. હવે મિત્રો, દક્ષિણ પશ્ચિમી ચોમાસું સામાન્ય કરતાં વહેલો આવવાની આગાહી છે. મે મહિનાની અંદર ચોમાસાની જે છે એ આગાહી છે. આનાથી મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ પણ પડી શકે છે. એટલે વરસાદી સિસ્ટમ તો રહેવાની છે, પરંતુ વાતાવરણની અંદર ચોમાસું છે એ નબળું રહેવાની પણ આગાહી છે વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે. આ એકાદ બે દિવસની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર પલટો આવી શકે, પરંતુ 29 એપ્રિલ પછી છે એ વરસાદી માહોલ છે એ ગુજરાત રાજ્યમાં જોવા નથી મળવાનો. મે મહિનામાં ઠેક મિત્રો 8 મેથી છે એ વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યમાં જોવા મળશે તેવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ઘણા બધા ભારતના ભાગોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે, પરંતુ એકાદ બે દિવસની રાહ જોવી પડશે. વરસાદી સિસ્ટમ તો જામી છે, પરંતુ વાતાવરણની અંદર ચોમાસું જે છે એ મે મહિનાની 8 તારીખ પછી છે જોવા મળવાનું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ મોદીનો માસ્ટર પ્લાન 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા અટલ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. અટલ પેન્શન યોજના વિશે જો તમને ખ્યાલ ન હોય તો તમને જણાવી દઈએ. કેન્દ્ર સરકારની લોકપ્રિય અટલ પેન્શન યોજના કે જેની અંદર લાભ આપવામાં આવી રહ્યો છે. અહેવાલો એવું જ અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ યોજનામાં મળતી મહિનાની આવક જે છે, મહિનાનું જે પેન્શન કહી શકીએ, એ 5,000 રૂપિયાથી વધારી 10,000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ અંગે વિચારણા ચાલી રહી છે. જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાળી ઓફિશિયલી માહિતી સમાચાર જાહેર કરવામાં નથી આવી રહ્યા, પરંતુ એક મીડિયા રિપોર્ટ અનુસાર આ સમાચાર આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાસ કરીને આ યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડશે અને એમાં પણ છે એ મદદ કરશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાંધણ ગેસ અંગે સરકારનો મોટો આદેશ સામે આવ્યો છે. એલપીજી ગેસ કનેક્શનની અછત સામે સિલિન્ડરોના સંગ્રહખોરી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે. નિયમ અનુસાર ઘરેલું ગેસ કનેક્શનનું સામાન્ય રીતે 2 જ ગેસ સિલિન્ડર રાખવા પડી છે, પરંતુ જો તમે વધારે ગેસ કનેક્શન રાખશો તો સરકાર તમને છે દંડ મોકલશે. દંડની સાથે સરકાર તમારા પર છે એ કાર્યવાહી પણ કરી શકે છે. તો આ માટેના સમાચાર મળી રહ્યા છે. બીજા એ સમાચાર કે ડીએસસી વગર, કોડ વગર છે એ તમને ગેસનો બાટલો આપવામાં નહીં આવે. ડીએસસીનો કોડ શું છે? હવે ડીએસસી કોડ એટલે કે તમે જ્યારે ગેસ સિલિન્ડર બુક કરાવો છો તેમનું જે રિફિલનું બુકિંગ આવે છે એમનો તમને પહેલાં તો નંબર આપવામાં આવશે. નંબર આપ્યા પછી ડીએસસીના કોડ વિશે એ તમારે ત્યાં ઓફિસે પૂછવું પડશે, જે તે એજન્સીને પૂછવું પડશે. જો ડીએસસીનો કોડ તમને આપી દેવામાં આવે તો તમે ડિલિવરી છે એ ગેસ સિલિન્ડરની લઈ શકશો. એટલે આ ડીએસસી કોડ છે એ મહત્ત્વનો અત્યારે ગણવામાં આવી રહ્યો છે અને ડીએસસી વગર છે એ તમને ગેસનો બાટલો પણ આપવામાં નહીં આવે. ડિજિટલ યુગની અંદર આ ડીએસસી નંબર છે એ હવે ફરજિયાત થઈ ગયો છે. પહેલાં મિત્રો ડીએસસી કોડનું કામ નહોતું, પરંતુ હવે ડીએસસી નંબર છે એ ફરજિયાત તમારે લેવો પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો 23મો હપ્તો હવે ખેડૂતોને છે એ નહીં મળે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશેના સમાચાર આવી રહ્યા છે. 2,000 રૂપિયાનો 23મો હપ્તો ઘણા બધા ખેડૂતોને છે એ મળવાનો નથી, કારણ કે ઘણા બધા ખેડૂતો પીએમ કિસાન યોજના વિશેના જે સરકારી નિયમો છે એને અનુસરતા નથી, જેને કારણે આ હપ્તો છે એ તમને મળી શકે નહીં. જો તમે પણ સરકારી યોજનાનો લાભ લેતા હોય અને 2,000 રૂપિયાના હપ્તા મેળવતા હોય તો તમારે સરકારના જેટલા પણ માપદંડો છે એ પૂરા કરવા પડે છે. સરકારી યોજના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. 22મો હપ્તો પણ ઘણા બધા ખેડૂતોને આપવામાં નથી આવ્યો. આ જ કારણ છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાના 22મા હપ્તા અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી કે ફાર્મર રજિસ્ટ્રી કરાવો, ખેડૂત નોંધણી કરાવો અને સરકાર દ્વારા કેવાયસીની પણ પ્રોસેસ છે કહેવામાં આવી હતી. તેમ છતાં ઘણા બધા ખેડૂત મિત્રોએ આ અનુસર્યું નહોતું અને એમનો 2000નો 22મો હપ્તો છે એ મળ્યો નથી. તો આ જ કારણ છે. તમે પણ ખાસ કરીને સાવચેત થઈ જજો. તમારા પીએમ કિસાનના હપ્તા પહેલાં આ પ્રોસેસ છે ચેક કરી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જો મિત્રો તમે લોન લીધી છે તો આ સમાચાર જોઈ લેજો, કારણ કે દરેકને 10,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. તો મિત્રો સરકાર તરફથી છે એ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ જે પણ ખેડૂતો છે, ગરીબ પરિવારો છે, મધ્યમ વર્ગના લોકો છે, એમને 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની લિમિટ આપવામાં આવે છે. હવે પ્રધાનમંત્રી 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ આપે છે, એટલે તમારા બેંક એકાઉન્ટની અંદર આ 10,000 રૂપિયા વગર વ્યાજે છે એ જમા થશે
અને એમાં પણ જો તમે આ પ્રધાનમંત્રી જનધન યોજના વિશે છે એ વધારે માહિતી મેળવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અમારા દ્વારા તમને છે વધારે ડીપમાં માહિતી આપવામાં આવશે, કારણ કે પ્રધાનમંત્રી જનધન યોજના એક એવી યોજના છે કે જેની માધ્યમથી તમે બેંકનું ટ્રાન્ઝેક્શન પણ કરી શકો અને થાપણ પણ લઈ શકો, જેમાં તમારા બેંક ખાતાની અંદર પૈસા નથી, 0% રૂપિયા છે તો પણ તમને લાભ આપવામાં આવશે. તો આ યોજના વિશે પણ તમે છે જાણકારી લેજો. તેમાં મિનિમમ બેલેન્સ 0 હોવું જોઈએ અને તમે છે એ 6 મહિના જૂના બેંક ખાતા ધારક હોવા જોઈએ, તો જ તમને આ લાભ આપવામાં આવશે. મિત્રો, આજે આપણે જે સમાચાર, માહિતી અને જે આગાહી અને માહિતી જોઈ છે તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ